શ્રી મનુભાઈ તથા મિત્રો, દરરોજ થોડાક નવા ચહેરાઓ હોય છે અને છતાં જે લોકો આગલા 2 દિવસો આવ્યા હોય તો પ્રસ્તાવના માટે સ્વવિવેક કરવો એ કંઈ મને સમજણ પડતી નથી, એટલે પ્રસ્તાવના હું જવા દઉં છું. બાકી મારે એમ કરવું જોઈતું હતું કે દરરોજ મનુભાઈ વિશે જુદું જુદું 10 મિનિટ બોલ્યો હતો સારું હતું. આજના વાર્તાલાપનો વિષય છે લોકશાહી. પ્રારંભમાં મનુભાઈનો પરિચય આપતી વખતે મેં કહેલું કે જે અનેક લોભ મનુભાઈ જેવા વિદ્વાન અહીંયા આવે ત્યારે એમના જેવા જ્ઞાની પુરુષ પાસેથી સાંભળવાનો હોય, એમાં રામાયણ વિશે આપણે સાંભળી શક્યા. રમેશભાઈના સરસ સૂચનને લીધે વાલ્મીકી રામાયણ ઉપરાંત તુલસી રામાયણ વિશે પણ આપણે સાંભળ્યું. ગઈકાલે જે ન આવી શક્યા મણીલાલ નભુભાઈની એક સખ્ત કલામ છે કે ડૂબ્યા, એવું અદ્ભુત ગઈકાલનું પ્રવચન હતું. તો એ મહાપુરુષોના સાનિધ્ય વિશે ગઈકાલે આપણે મનુભાઈને સાંભળ્યા. અનાયાસે નાનાભાઈ વિશે બોલવાનું હતું, માટે કેળવણી વિશેના પણ એમના વિચારો સાંભળવા મળ્યા. આજે લોકશાહી વિશે મનુભાઈ બોલવાના છે. મનુભાઈનો ઊંડા રસનો વિષય એ જે ધર્મમાં તત્વજ્ઞાન, કાવ્ય, સાહિત્ય તે બધું જ ખરું, પણ ઇતિહાસ એ એમના ઊંડામાં ઊંડા રસના અને અધ્યયનના વિષય છે. અને એમાં પણ પોલિટિકલ સાયન્સ છેલ્લા 20-25 વર્ષથી લોકભારતીમાં ફ્રોમ પ્લેટો ટુ કાર્લ માર્ક્સ એ વિષય એક આખું સેમેસ્ટર એ પોલિટિકલ સાયન્સ ઉપર વાર્તાલાપ આપે છે. અને લોકભારતીમાં તમે એના સાયન્સ ગ્રેજ્યુએટ હો કે આર્ટ્સ ગ્રેજ્યુએટ હો, ફ્રોમ પ્લેટો ટુ કાર્લ માર્ક્સ એ રિક્વાયર્ડ કોર્સ છે બંને ડિસિપ્લિન્સને માટે. મનુભાઈનો એવો આગ્રહ છે, બહુ સાચો આગ્રહ છે. વારંવાર જે વાત એમણે કરી છે કે જો સારા માણસો શાસનમાં રસ નહીં લે, રાજકારણમાં રસ નહીં લે, તો ખરાબ માણસો એમના ઉપર રાજ ચલાવશે. એટલે એ નાગરિક તરીકેની જે ફરજ છે, અને એમનું સોક્રેટિસ જેમણે વાંચ્યું હોય તો લોકશાહીની પણ બંને એમની કૃતિઓ, નિર્વાણમાં ગણરાજ્યોની જે લોકશાહી છે તે, અને સોક્રેટિસમાં જે લોકશાહી છે તે, અને લોકશાહીની પણ વિડંબના કેવી થઈ શકે, અને એનો અનુભવ લેવા માટે તો આપણે દૂર જવું પડે એવું છે નહીં, દરરોજ આપણા દેશમાં એ જોઈએ છીએ. એ વિશે મનુભાઈને સાંભળવા એક વિરલ લાવવો હશે. એટલે જેમ ગઈકાલે મેં કહેલું કે રાત ભાંગતી નથી, તેમ આજ તો હજી દિવસ શરૂ થાય છે. એટલે આ તત્વ વિચારનો વિષય છે, અને છતાં મનુભાઈની વાણીમાં તત્વ વિચાર અને રસ એ બે એકી સાથે જ વહેતા હોય છે. એટલે તમે માત્ર જ્ઞાન જ નહીં, રસ, આનંદ એ પણ પામશો જ. મનુભાઈ પંચોળી, દર્શક. બે દિવસથી હું જે વાત કરતો હતો તે વાતો તો કંઈક મારા કાર્યક્ષેત્રમાં આવતી હતી. આજે જે હું વાત કરવાનો છું તે વાતો હિન્દુસ્તાનમાં કરતો હોઉં છું, પણ અહીંયા એક દેશ કે જ્યાં એકંદરે લોકશાહીથી જ ચાલે છે, કોઈ વસ્તુ પૂરેપૂરી તો સારી હોતી જ નથી, પણ એકંદરે ઠીક ચાલે છે. હવે એ દેશમાં હું લોકશાહી વિશે વાત કરું તો અંગ્રેજીમાં કેરિંગ કો ટુ ન્યુકેસલ, તો જ્યાં કોલસાની ખાણું છે ત્યાં હું એક બંડલ કોલસાનું લઈને જાઉં ટોપલીનું, તો એ જરા બરાબર ન થાય. તમે એક લોકશાહી દેશમાં રોજ છાપા જુઓ છો, રોજ ટેલિવિઝન જુઓ છો, રોજ લાઇબ્રેરીઓમાં જાઓ છો, આ બધું જુઓ છો તમે,
હવે ત્યાં મારે તમને લોકશાહી વિશે શું કહેવું એ જરાક મુશ્કેલ, અથવા કહું તો તમારે તો અજાણવું ન હોય. મને વોઇસ ઓફ અમેરિકાના કૈલાસ શર્મા છે, એ મારી મુલાકાત લેવા આવ્યા હતા. પછી એ મને કહે કે આ દેશમાં તમને શું સૌથી સારું લાગ્યું? હિન્દુસ્તાનમાં જઈને તમે અમેરિકામાંથી શું તમને આમ એકદમ છાપ ઉપસી આવે એવું તમને શું દેખાયું, તે તમે શું કહો? તો એમાંની એક વાત, મેં 2 વાત કહી હતી. એમાંની એક વાત એ કહી કે અમારા દેશમાં એમ જઈને કહેવાનો કે આ સમૃદ્ધમાં સમૃદ્ધ દેશ છે ને, તેણે કુદરતી સંપત્તિનો બેફામ દુરુપયોગ કર્યો છે. હવે થોડુંક ભાન આવ્યું છે, એટલે હવે જરા સરખી રીતે ચાલવા કોશિશ કરે છે. પણ ભાઈઓ, આપણે તો ગરીબ લોકો છીએ, આપણે બેફામ ઉપયોગ કરવા જઈશું ને તો આપણે તો ખલાસ થઈ જઈશું. વી હેવ નો રિઝર્વ પાવર. આ એક વાત હું કહીશ. અને બીજી વાત એ કહીશ કે લોકોને એનલાઇટન કરવાનો આ દેશમાં બહુ મોટો પ્રયત્ન થઈ રહ્યો છે, બહુ મોટો પ્રયત્ન. બધા જે મીડિયા છે કોમ્યુનિકેશનના, એ બધા દ્વારા લોકો એક માણસથી શક્ય હોય તેટલું જાણી તપાસે, પછી કહેવું હોય તો કે. આવું અહીંયા કીધું ચાલી રહ્યું છે. અને ઇંગ્લેન્ડમાં પણ મને એવો જ અનુભવ. હું તો ઇંગ્લેન્ડમાં તો ચૂંટણી વખતે હતો, તે રોજ દિવસમાં 4 વાર થેચરના સાથે પ્રશ્નોત્તરી, માઇકલ ફૂડ સાથેની પ્રશ્નોત્તરી, રોય જોનકિન્સ સાથેની પ્રશ્નોત્તરી, આવું બધું આવ્યા જ કરે. અને બીજે દિવસે પછી છાપામાં વાંચે. છાપા વાંચનારા કરતા જોનારા ઘણા હોય તો લાખો લોકો હોય. એટલે ત્યાં પ્રજાને એનલાઇટન કરવાની એક બહુ મોટી પ્રક્રિયા ચાલી રહી છે બંને ઠેકાણે. એ મને સારું લાગ્યું, કીધું આવું મેં એને કહેલું. એટલે અહીંયા આ બધું ચાલે ત્યાં હું તમને કહું એટલે તો કઈ બહુ ખાસ નવું ન પણ હોય એવું બને. અલબત્ત પ્રશ્નોત્તરી પછીથી આપણે કરશું. ખરી રીતે આપણા દેશ વિશે આપણે જાણવાની જિજ્ઞાસા વધારે હોય છે. અહીં તો તમે બધા જાણતા જ હોય છે. એટલે આપણા દેશની લોકશાહી કેવી છે અને કેમ હાલે છે તે તમારા મનમાં ખાસ હોય. અને તો પછી લોકશાહી શું છે એ થોડીક વાત થવી જોઈએ. પછી આપણે સરખાવીએ કે આ ગજ સાથે આ તો 4 ઇંચ છે, આ ગજ સાથે 6 ઇંચ છે, અને આ ગજ સાથે અડધો ઇંચ જ છે. ભાઈ, હજી તો બહુ લાંબો માર્ગ કાપવાનો છે. એટલે પેલો ગજ છે ને એ તો કહેવો પડે છે, એટલા પૂરતું હું એને કહું. ત્યારે આ ડેમોક્રેસી વિશે પહેલું હું એવું કહેતો હોઉં છું કે ઇટ્સ અ પોલી સેન્ટર્ડ સોસાયટી. એક સેન્ટર જે સમાજમાં હોય, જો એક જ સત્તાનું બળ, એક જ સત્તાનું કેન્દ્ર, તો એ લોકશાહી નો રહે. એટલે કે વિવિધ કેન્દ્રો સત્તાના હોય અને એ પરસ્પરની સાથે ભલે સંઘર્ષ કરો તો સંઘર્ષ કરે, સમાધાન કરો તો સમાધાન કરે, જે કઈ કરવું હોય એ કરે. પણ એ પરસ્પરના અસ્તિત્વને સાબિત કરે અને એના અસ્તિત્વને કોઈ નાબૂદ કરી ન શકે એવો જે સમાજ હોય તેને આપણે લોકશાહી સમાજ કહી શકીએ. આ વ્યાખ્યા હું પહેલા કરતો કે જ્યાં કોઈ એમ કે અહીંયા તો અમારે 2 જણા છે એ બધું ચલાવે છે, પછી બાકીના 20-22 જણા શું કરે છે? તો 22 જણા શું કરે? 2 જણા કહે પ્રમાણે હાથ ઊંચા કરે છે, મજા કરે છે. તો હું કહું કે તો આ તો બરાબર ન કહેવાય. હાથ ઊંચા કરવાના માટે લોકશાહી નથી. લોકશાહી વિચાર વિનિમય માટે છે, અને એ વિચાર વિનિમય મુક્ત હોવો જોઈએ. અને મુક્ત હોવો જોઈએ એટલે નહીં, સતત હોવો જોઈએ. આ જે મત આપીએ છીએ ને એ તો એક છેલ્લી પ્રક્રિયા છે. છેલ્લું આપણે સિક્કો મારીએ એટલું જ. એ પહેલી પ્રક્રિયા છે જ નહીં. અને આગલી પ્રક્રિયા વિના આ પ્રક્રિયા એ નકામી છે. 9 મહિના સુધી બાળકને માં પોતાના ઉદરમાં અનેક રીતે પાળે પોષે છે, પોતાના લોહીથી, પોતાના શ્વાસોચ્છ્વાસથી, પોતાના મનની અંદર ચાલતા વિચારોથી. પછી જન્મ થાય છે તે તો એક મોમેન્ટ છેવટની છે. એટલે આપણે કહીએ કે પણ આગલા 9 મહિનાની પ્રક્રિયા થાય જ નહીં તો જન્મ ન થાય કે સુવાવડ થઈ જાય, સુવાવડ ન થાય. મોટાભાગની લોકશાહીમાં આટલી પ્રક્રિયા આગલી થતી જ નથી. આગલી પ્રક્રિયા થતી જ નથી. હમણાં આસામમાં શું થયું કે આસામની અંદર જે મતપત્રકો છાપવા હતા એ મતપત્રકો આસામમાં કોઈ છાપવા તૈયાર નહોતું.
તે કલકત્તા છપાયા. ત્યાંના લોકો કે અમારે આના નિરીક્ષકે થવું નથી, અમારે અમે તમારા અફસર તરીકે ચૂંટણીમાં કામ કરવા જવા તૈયાર નથી. એટલે દિલ્હીથી પ્લેનમાં બ્રિગેડમાં મોકલ્યા. કોને? ત્યાંના ચૂંટણીના અમલદારો થવા માટે. તો પેલા કે પણ ત્યાં જઈએ નાળું ત્યાં તો તોફાન થાય તો 1.5 લાખનો વીમો ઉતરાવી દે, પણ તમે જાઓ. બિહાર વાળાએ ત્યાં કે છે છાપામાં મુક્ત ચર્ચા કરવા નથી, કોઈ સમાચાર આપવા નથી દીધા. આને પછી અમુક તારીખે મતો પડ્યા, ક્યાંક 4% પડ્યા, ક્યાંક 14% પડ્યા, 3% મતો પડ્યા, એવી જગ્યાએ હોય છે. પણ લોકશાહીનો એટલો જો ભાઈ તમને મત દેવા આવવાનું કહ્યું તો કેમ ન આવે, અમે કઈ જાણીએ નહીં. આ તો 1 જણ મત આપશે તો પણ આમાં ચાલશે, તો પણ એ એક કહેશે એ થઈ જશે ધારાસભ્ય. આવો જે લોકશાહીનો અર્થ કરવામાં આવે તો એ બરાબર નથી. આગલી પ્રક્રિયા થઈ ન હોય અને કરવામાં આવી ન હોય અને કદાચ તમે મતદાન કરાવો તો એમાં ગેરસમજ છે. મતદાન છે ને એ તો સમગ્ર પ્રક્રિયા છે, એનું એક ફળ છે. તમે ખાતર નાખ્યું હોય, તમે પાણી પાયું હોય, તમે બીજ મોટું કર્યું હોય, તમે વાડ બધી આજુબાજુ કોઈ ખાઈ ન જાય એમ કર્યું હોય, આ બધું કર્યા પછી ફૂલ ખાંચવા હોય, કઈ કોઈ રોગ આવે તો દવા છાંટી હોય, આ બધું કરો પછી એમાંથી ફળ આવે. પણ કેટલાક માણસો એમ જ કે અમે કઈ સમજી ને આગલું મારે કઈ કરવાનું નથી. તો આગલું કરવાનું ન હોય તો આ લોકશાહી રાખવાનો વિચાર માંડી વાળવો. તો તમારે આ લોકશાહી રાખવાની કોઈ જરૂર છે જ નહીં. હવે આવો વિચાર ક્યારે થઈ શકે? સત્તાના વિવિધ કેન્દ્ર હોય ત્યારે. કારણ કે માણસ એમ કહે કે ભાઈ મારો વિચાર કરવો છે, પણ બધા જ લોકો જો સરકારી નોકરો જ હોય, બધા જ લોકો સરકારી નોકરો હોય અથવા તો શેઠિયાના નોકરો હોય, બીજો કોઈ ચાન્સ જ ન હોય. માનો કે છોડી દેવું છે પણ બીજો ચાન્સ છે જ નહીં, તો એ માણસોને વિચાર વિનિમય કરવામાં મોટું વિઘ્ન આવે છે. એને બીક લાગે છે કે આ વિચાર વિનિમય કરવા બહુ જશું ને આપણા શેઠને નહીં ગમે તો ના રહેવા દો, આપણે વિચાર વિનિમય કરવો નથી. ગામની અંદર એક જ દુકાનદાર હોય તો ભલે ને કોઓપરેટિવ હોય, મારે એની યાર કઈ લેવા દેવા નથી, કબૂલ કરી કોઓપરેટિવ હોય, ગામનો હોય કબૂલ, પણ એક જ દુકાન હોય, બાકીની દુકાનો કોઈ તમે ત્યાં ચાલવા જ ન દો તો પેલા ગ્રાહકની સ્થિતિ કેવી થાય? પેલો લેવો એટલે ન લેવો ન લે. પેલો પૈસા ખિસ્સામાં છે, પણ પેલા એક જ સ્ટોર હોવાથી એને સ્વાતંત્ર્ય છે જ નહીં. પહેલી વસ્તુ એ છે to have a choice is the essence of freedom. To have a choice is the essence of freedom. એટલે જયારે એમ થાય સિંગલ પાર્ટી ડેમોક્રેસી છે, સિંગલ પાર્ટી ડેમોક્રેસી છે એ તો એક ઉમેદવારનો સ્વયંવર, તો એને સ્વયંવર શું કામ કહો છો? તમે શબ્દ ના વાપરો, સ્વયંવર શબ્દ કાઢી નાખો મને કઈ વાંધો જ નથી. બાપ છોકરીને તારી મેળાઈ જ નક્કી કરવાનું છો બેન, પ્રશ્ન અમે કઈ વચ્ચે પડવાના નથી. આ આવ્યા છે ને ભાઈ, આ છે ફલાણા, તું નક્કી કર. પેલી કઈ મારે નક્કી શું કરવું? કોઈ બીજો નમૂનો બતાવો તો મને ખબર પડે ને કે મારે આ કરવું, તે કરવું, ચોથું કરવું, પાંચમું કરવું. નહીં, તારી નક્કી કરવાનું છે, અમે વચ્ચે પડવાના જ નથી. પેલી કે પણ આ વચ્ચે પડવા કરતા ઘણું ખરાબ કરો છો, એના કરતા આ ખરાબ છે, કારણ કે તમે બીજો ઉમેદવાર જ મારી પાસે ખડો કરતા નથી. અમે તો કોઈ બળાત્કારમાં માનતા જ નથી. આ બળાત્કારનો બાપ થયો કહેવાય, કારણ કે તમે બીજો ઉમેદવાર છોકરો બતાવતા નથી. સ્વયંવર શબ્દનો અર્થ એ છે કે એકથી વધારે વરણ કરવા માટેના ઉમેદવારો હોવા જોઈએ. એટલે જયારે કોઈ એમ કહે કે આ સિંગલ પાર્ટી હોવું જોઈએ, ત્યારે હું કહું છું કે સિંગલ પાર્ટી હોય તો મને શું વાંધો છે? મારે ત્યારે કહું તું ડેમોક્રેસી નામ ન બોલ, ત્યારે પછી એને બીજું નામ દેવું હોય ત્યારે મને શું વાંધો છે? એટલે આ જે મલ્ટી પોલીસ સેન્ટર્ડ સોસાયટીને આખી બીજો મુદ્દો જે ઉભો થાય છે આ છે કે there should be choices. તમારા સમાજમાં ચોઈસ હોવી જોઈએ વિવિધ પ્રકારની.
અને એ ચોઈસ જો ન હોય તો તમે એમ કહો કે અમારો સમાજ છે એ ઓછા કાળા બજાર વાળો છે, અમારો સમાજ છે એની અંદર અમે એમ બધાને કામ આપીએ છીએ, તમે કહો કે અમારા સમાજમાં આટલા મોટા અંતરો નથી, એ બધું હોઈ શકે છે, એ બધું હોઈ શકે છે, પણ તમે એને ડેમોક્રેસી ન કહો, એટલી જ મારી વાત છે. આ વસ્તુ ની સાથોસાથ આપોઆપ જયારે તમે ચોઈસ ની વાત કરો છો ત્યારે તમારે એમ ફ્રીડમ આપવું પડે છે, તેમજ તમારે ઇક્વાલિટી ઉભી કરવી પડે છે. ચોઈસ એટલે શું? બજારમાં હું કોઈ ખિસ્સામાં પૈસા જ નથી, આ સાડી લો, વેલો નાસ્તો લઈ જાઓ, તમે આ પીવાનું લઈ જાઓ, બધું ઉગાડું છે બજારમાં, પણ બધું છે, પણ મારા ખિસ્સામાં પૈસા નથી. અનઇક્વલ પોઝિશનમાં હું મુકાયો છું. અની પાસે ખૂબ પૈસા છે, મારી પાસે પૈસા નથી, તો એ ચોઈસ નો શું મારા માટે અર્થ છે? there is no meaning of that. એ જે વાત કહેવામાં આવે છે એ વાત સાચી છે કે તમારે એકલા ફ્રીડમ ની વાત નહીં કરી શકો. ફ્રીડમ પ્લસ ઇક્વાલિટી. એ ઇક્વાલિટી કેવી છે? ખરેખર સરખી છે, થોડી ઓછી વધારે છે, એ બધા સવાલો ગૌણ છે, સમય પ્રમાણે તેનો નિકાલ થઈ શકે છે. પણ જો એકલું ફ્રીડમ હોય અને ઇક્વાલિટી જેવી કોઈ ચીજ હોય જ નહીં તો એ પણ ડેમોક્રેસી નહીં રહે. કારણ કે મારી ચોઈસ પ્રમાણે વર્તવાનો મને અનુકૂળતા નથી. તમે કહો કે બધા મારે ડાક્ટર થવું છે, બરાબર છે, મારામાં ડાક્ટર થવાની યોગ્યતા છે, બરાબર છે, પણ મારી પાસે પૈસા નથી, તો હું તો કોઈ ડાક્ટર નહીં થઈ શકું. એટલે તમારે ફ્રીડમની સાથે જ એક પ્રકારની ઇક્વાલિટી ડેમોક્રેસીમાં લાવવી પડે છે. આ ઇક્વાલિટી વિશેનો આગ્રહ બહુ જૂના વખતથી છે કે બાઇબલે એમ કહ્યું કે આપણે બધા એક બાપના સંતાન છીએ. આપણે બધા એક બાપના સંતાન છીએ. એ કહેવાનો ભાવ શું હતો? કે આપણે બધા સરખા છીએ. In my father's house there is neither a Gentile nor a Jew, nor a master or a slave. આ બાઇબલમાં કહ્યું. અને બાઇબલ સિવાય આ ડેમોક્રેસી આ યુરોપિયન સિવિલાઇઝેશનમાં હોઈ શકત નહીં. એના પહેલાની ડેમોક્રેસી હતી ગ્રીસમાં, પણ એ ડેમોક્રેસી અત્યારની ડેમોક્રેસીમાં ફેર છે. એ મહત્વનો ફેર એ છે કે તે દાડે બાઇબલ હતું નહીં. બાઇબલ ઈસવીસન 1 પછી કે ઈસવીસન 2 ત્રીજી સદીમાં આવ્યું, ત્યારે ત્રીજો શબ્દ ઉમેરાયો, તે ફ્રીડમ, ઇક્વાલિટી એન્ડ બ્રધરહુડ. ફ્રીડમ, ઇક્વાલિટી એન્ડ બ્રધરહુડ, એને ફ્રેટર્નિટી ફ્રેન્ચ રેવોલ્યુશને કહી. હવે બંધુતા ન હોય તો શું થાય સ્થિતિ? તો સ્થિતિ શું થાય? સ્થિતિ એ થાય કે 51% મેજોરિટી 49% ઉપર બરાબર ચડી બેસે અને એને રોંદી નાખે. અને દરેક બાબત I have the majority. I have the majority. Well, don't you believe in democracy? અરે મારા બાપ, ડેમોક્રેસીમાં હું માનું છું, પણ બ્રધરહુડ ક્યાં છે? 51% તને મળી ગયા એટલે શું આ બધા કોઈ હિસાબ જ નહીં? 49% વાળા તારા મનમાં એમની ઈચ્છાઓનો કોઈ વિચાર નહીં કરવાનો? અથવા તો તારી પાસે 51% છે એટલે તું એમ કરી નાખે કે હું એવો ઠરાવ કરું છું કે અમારી વિરુદ્ધના જે લોકો હોય એને હવે આટલી સગવડો નહીં આપી. શું કામ? મને હક છે કાયદો કરવાનો. આ તમને આ કાયદો કરવાનો હક નથી. કારણ કે એકલા ફ્રીડમની કે એકલી બહુમતીની વાત નથી. It must have three things together. That is freedom, equality and brotherhood. જેવું તમે બ્રધરહુડ કાઢી નાખો અંદરથી એટલે જેને આપણે ટિરની ઓફ મેજોરિટી કહીએ છીએ એ શરૂ થઈ જાય. અને એ ટિરની ઓફ મેજોરિટી વધારે ટિરની એટલા માટે છે કે એનું બેકબોન મેજોરિટી છે. એક માણસની ટિરની હોય તેની સામે બળવાઈ થઈ શકે, એ આપણે દેખાઈ આવે એ ટાયરની છે. પણ પેલી મેજોરિટીની ટાયરની છે, then it becomes sacred. હવે એનો કેમ સામનો કરવો?
સોક્રેટ્સના જીવનનો એક એવો કિસ્સો છે, તે મારા ચરિત્રમાં આમાં નથી પણ મેં લખેલો છે એના ચરિત્રમાં પણ કે ત્રિવેણી તીર્થમાં, અને પછી મેં સોક્રેટ્સનું બીજું જીવન પણ લખ્યું છે, નાનો એમાં પણ છે. તે ત્યાં એવું હતું કે વારાફરતી બધા હોદ્દાઓ ધારણ કરતા, એ આપણે હવે નથી રહ્યું, એના અનુભવે ખરાબ થયું, એના પરિણામો આવ્યા એટલે. પણ તે વખતે એવું હતું કે બધા માણસોને વારાફરતી હોદ્દાઓ ભોગવે અને ચિઠ્ઠી રાખવામાં આવે, અને ચિઠ્ઠીમાં નામ જેનું આવે એ ફોજદાર, ચિઠ્ઠીમાં જેનું નામ આવે એ ખજાનચી, ચિઠ્ઠીમાં જેનું નામ આવે એ બેસી જાય ક્લાર્ક. એ આવા કેટલાક આખો વહીવટ કેવળ લોટ ઉપર ચાલતો હતો વારાફરતી. સોક્રેટીસને એક વાર ન્યાયાધીશ થવાનો આવ્યો, એનો વારો આવ્યો ન્યાયાધીશનો, અને મુખ્ય ન્યાયાધીશ થવાનો. ન્યાયાધીશની પેનલ 8-10 જણી હશે. તેથી કેસ એવો નીકળ્યો કે અમુક સેનાપતિઓ તે લોકો લડાઈમાં ગયેલા અને લડાઈની અંદર જીત્યા પણ ખરા, પણ પછી એટલું તોફાન આવ્યું કે જે બધા લોકો મરી ગયેલા, જે કોઈક થોડાવાળી અંદર જીવતા તરફડિયા મારતા હતા, તે બધાને તોફાનને લીધે લઈ ન શક્યા પોતાના વાણમાં. એટલે હોવા થઈ ગઈ કે આ લોકો એક એવો નિર્દય, કેટલા જણે મરવા દીધા. અને પેલા તો એમ માને કે આની અવગતિ થઈ, કારણ કે શબનો પણ અગ્નિદાહ સરખો દેવો જોઈએ એવી માન્યતા. એટલે જેથી આ સાત હતા સેનાપતિઓમાં એક ભાગી ગયેલો, 6 જણા હતા. એ બધાનો કેસ થયેલો ને સેંકડો લોકો કોર્ટમાં આવ્યા કાળા લુગડા પહેરીને, અને માથે કાળા ઓઢા ભાઈઓએ, અને આવીને કહે આ 6 જણને ફાંસી ચડાવવા જોઈએ. પેલા 6 જણા એમ ભેગા થઈને કહ્યું કે ભાઈ અમારે કોઈ ના પાડતું નથી, જે સજા કરવી હોય એ કરો, પણ અમારો કેસ 6 નો સાથે ના ચાલે, દરેકનો નોખો ચાલવો જોઈએ. કારણ કે દરેક માણસની જવાબદારી અલગ અલગ છે. કોઈક માણસે પ્રયત્ન થોડો કર્યો છે, કોઈકે બિલકુલ નહીં કર્યો હોય. અમે બધા 6 કઈ ભેગા મળીને થોડો નિર્ણય કર્યો તો અમે નોકી જગ્યાએ તમારા વાહન પર, તો અમારો ગુનો વધારે કે ઓછો એ એકી સાથે કેસ ન ચાલે, દરેકને વ્યક્તિગત કેસ ચલાવવો જોઈએ. વ્યક્તિગત કેસ કરે તો અમે છૂટી જાય કેટલાક લોકો, અથવા ઓછી સજા પણ થાય. એટલે પેલો સમૂહ આવેલો આખો એ કે નહીં, એક સાથે જ કેસ ચલાવવાનો છે. એટલે સોક્રેટીસ મુખ્ય ન્યાયાધીશ હતો. આમ તેમ જોઈને થોડું કે ભાઈ આ કાયદામાં તો એવું છે કે દરેકનો કેસ નોખો હાલે, એટલે એક સાથે તો કેસ નહીં ચાલી શકે. તો બધા કહે અમે કહીએ છીએ કે એક સાથે કેસ ચલાવો અને બધાને ચડાવી દો ફાંસીને માથડે. પેલો કે ભાઈ આમાં કાયદામાં કયું છે કે નોખો કેસ ચાલે? તો અમે લોકો છીએ, કાયદો કોને ઘડ્યો? અમે ઘડ્યો. અમે લોકો કહીએ છીએ કે કાયદા બાયદો જાય ઊંઘી, આ તમારે કરવાનું છે. સોક્રેટીસ કે કાયદો તમારા કરતા ઉપરવટ છે, તમારી આ વાત હું માનીશ નહીં, માનું. તો પેલા કે કોર્ટમાં કઈ ચાલવા જ નહીં દે કામ. વાહ ઘોંઘાટ પાણા ફેંકવાના એ બધું ચાલે છે, લોકો કરે આવું બધું, તો કોર્ટનું કામકાજ નહીં ચાલવા દઈએ. સોક્રેટીસ કે હું કોર્ટ બંધ કરું છું, હું આ તો નહીં જ કરું. ઓલા બાકીના 6 જણા કહે કે આ બધા આપણને બહાર નીકળશું ને પાણા મારી નાખશે, એના કરતા હું આ 6 જણા આપણે હવે મારાથી નહીં થાય, અને કોર્ટ બંધ કરીને ઘરે વયો ગયો. હવે બીજા દિવસે તો કઈ ન્યાયાધીશ હતો ને, વારો હતો 5-10 વાર એક વાર આવે, તો બીજે તો બીજાનો વારો આવે, બધા ભેગા થઈને કેવું ફાંસી ચડાવજો, એક હાર કેસ હાલે, કઈ વાંધો નહીં. હાલાત કે જેને તમે બહુમતી કહો છો, જેને તમે બંધારણ કહો છો, એના ઉપરવટ કેટલીક વસ્તુઓ છે. એ જ્યાં સુધી તમે ડેમોક્રેસીમાં ન સ્વીકારો ત્યાં સુધી એ ડેમોક્રેસી તંદુરસ્ત ડેમોક્રેસી નહીં હોય. એને હવે આપણે શું રૂપ આપીએ છીએ? આપણે એમ કહીએ છીએ ફંડામેન્ટલ રાઇટ્સ, એવું કંઈક આપણે નામ આપીએ છીએ આ ચીજને, કે આ મૂળભૂત અધિકારો કોઈ છીનવી શકે નહીં, એમ આપણે બોલીએ છીએ. એક જમાનામાં એમ કહેતા હતા આ કુદરતી અધિકારો હતા. અહીંના કોન્સ્ટિટ્યુશનમાં એને કુદરતી અધિકારો, ઇનએલિનેબલ રાઇટ્સ, એવું અહીંયા જાહેર થયું પહેલા ફિલાડેલ્ફિયામાં. ત્યારે એમ કહેવામાં આવ્યું કે માણસ જન્મે છે ત્યારે કેટલાક ઇનએલિનેબલ, એટલે એનાથી છૂટા ન પાડી શકાય, ચામડીની જેમ સાથે રહે એવા અધિકારો આપવામાં આવ્યા છે, જે કોઈ રાજ્ય ઝૂંટવી શકે નહીં. આવું કહ્યું એને.
આવું જ્યાં સુધી આ ડેમોક્રેસીમાં તમે ન સ્વીકારો ત્યાં સુધી તમે કોઈને કોઈ મુશ્કેલીમાં આવ્યા વિના ન રહો. આ ઇનએલિનેબલ રાઇટનું શું છે? કુદરતનો કાયદો. આ કુદરતનો કાયદો છે ને, એની સાથે મેળમાં મનુષ્યનો કાયદો હોવો જોઈએ. કુદરતનો કાયદો શું છે કે માં બાળકને ચાહે, બાળક માને ચાહે. આ કુદરતનો કાયદો. હવે એની વિરુદ્ધ તમે કાયદો કરો. કોઈ માં એના બાળકને ચાહવાનો જોઈએ, બાળકે માને ચાહવી ન જોઈએ, સામે આવે જોઈને હસવું ન જોઈએ, આથી કાયદો કરવામાં આવે છે. અરે તારો કાયદો ચૂલામાં જાય, કોણ માનવાનું છે? એવું કાયદો હોય છે કે નહીં? ડેમોક્રેસી itself is not a sacred thing. એની પણ કેટલીક મર્યાદાઓ છે કે આની વિરુદ્ધ કોઈ કાયદો કરવા જાય તો એ કાયદો અમાન્ય જ ગણાવવો જોઈએ. કારણ કે તમે રાજ્ય નહોતું ત્યારે માં હતી, તું માહિતી આવ્યું ભાઈ. રાજ્ય તો અમે પેદા કર્યું છે. રાજ્ય સંસ્થા તો અમે ઊભી કરી અમારી સગવડને કારણે. For that time there were mothers and fathers and sons and daughters. They lived together. હવે તમે એક નવી સંસ્થા ઊભી કરી એટલે તમે અમને ખાઈ જાઓ, એ કેવી રીતે બની શકે? આ વસ્તુ જે ડેમોક્રેસીમાં સમજાય છે ત્યાં ત્યાં ડેમોક્રેસીનો અતિરેક થતો નથી.